શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હની ટ્રેપ અને છેતરપિંડીના ચર્ચાસ્પદ ગુનામાં મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 107 હેઠળ શિનોર નામદાર કોર્ટે આરોપી દ્વારા ગુનાની ગેરકાયદેસર આવકમાંથી વસાવવામાં આવેલી સ્થાવર મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ વડોદરા જિલ્લામાં આ પ્રકારની કાર્યવાહી પ્રથમ વખત કરવામાં આવી છે, જેને ગુનાખોરી સામે કડક વલણ દર્શાવતી ઐતિહાસિક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. ગત તારીખ 6 ફેબ્રુઆરી 2026ના રોજ શિનોર પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપ અને ચીટિંગનો ગુનો નોંધાયો હતો, જેમાં ફરિયાદી હરેશભાઈ પટેલ પાસેથી આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું રચી અલગ પ્રકારની ધમકી અને ભય બતાવી વિવિધ સમય અને સ્થળેથી કુલ ₹75,75,000 પડાવી લીધા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ આર વસાવાએ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ પુરાવાઓના આધારે હાથમાં ધરાવેલ તપાસમાં આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાણવા મળેલ કે આરોપી આશિક હુસેન ઉર્ફે તલાટી સિકંદર ખાન પઠાણના ભાગે આવેલા ₹25 લાખમાંથી ₹6.90 લાખ તેના પુત્ર અશફાક હુસેનના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા, તેમજ પોતાના તથા પરિવારજનોના નામે મિલકતો ખરીદી હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ આરોપી દ્વારા હની ટ્રેપ જેવા ગંભીર ગુનામાં ગેરકાયદેસર આવકમાંથી ખરીદવામાં આવેલી મિલકત જપ્ત કરવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા શિનોર નામદાર કોર્ટમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જે દરખાસ્ત માન્ય રાખી નામદાર કોર્ટે ગેરકાયદેસર આવકમાંથી વસાવેલી મિલકત જપ્ત કરવાનો આદેશ કર્યો હતો. વડોદરા જિલ્લામાં આવી કાર્યવાહી પ્રથમવાર કરવામાં આવી હોવાનું વડોદરા ગ્રામ્ય પોલીસે જણાવ્યું હતું. રિપોર્ટર કુણાલ દરજી, YNN ન્યૂઝ, શિનોર. ગઈ 6 ફરવરી 2026ના રોજ વડોદરા જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક ચીટિંગ અને હની ટ્રેપનો કેસ રજીસ્ટર થયો હતો. એ કેસના અનુસંધાનમાં એ કેસના ફરિયાદી હસમુખ ઉર્ફે હરેશ રણછોડભાઈ પટેલ દ્વારા સાથે 75 લાખથી વધારેની ચીટિંગ અને હની ટ્રેપની ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી. આ કેસની ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસ દ્વારા મલ્ટિપલ લોકોની અરેસ્ટ કરવામાં આવી હતી. મલ્ટિપલ કેશ અને ગોલ્ડનું સીઝર કરવામાં આવ્યું હતું, જેની અંદર 14 લાખથી વધારે સોનાના જેવરાત પણ પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા. આ ક્રાઇમના મળેલ નાણાકીય પૈસાથી આરોપી દ્વારા ભરૂચ જિલ્લાના પાલેજ ની ખાતે એક ફ્લેટ ખરીદવામાં આવ્યું હતું. તે ફ્લેટને વડોદરા પોલીસ દ્વારા BNSSની 107 કલમ અનુસંધાનમાં જપ્તી કરવાનો હુકમ મેળવવામાં આવ્યું છે. BNSSની 107 કલમ મુજબની આ પ્રથમ કાર્યવાહી વડોદરા જિલ્લાની અંદર છે અને આ કલમ અનુસંધાનમાં પોલીસ કોઈ પણ ગેરકાયદેસર ક્રાઇમથી વસાવેલી પ્રોપર્ટીને જપ્ત કરવાનો અધિકાર રાખે છે અને એને ધ્યાનમાં લઈને આ પ્રથમ કાર્યવાહી વડોદરા જિલ્લાની અંદર કરવામાં આવી છે. Subscribe now and press the bell icon. Never miss an update.